અમદાવાદના ચાણક્યપુરીથી અહેવાલ આવી રહ્યા છે। અહીંયા ફાયરિંગનો જે બનાવ બન્યો છે, પ્રેમ પ્રકરણના કારણે આ ફાયરિંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે। પિતરાઈ ભાઈએ બહેન સાથે પ્રેમ સંબંધની અદાવતમાં પગમાં ગોળી મારી લીધી। યુવકની કાકાની દીકરી સાથે અન્ય યુવકને પ્રેમ સંબંધ હતો। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા નવીન ઝા મારી સાથે જોડાયા છે। નવીન, ચાણક્યપુરીની આ ઘટનામાં હાલ શું વધુ અપડેટ છે? पंकज, जे रीते उगती 4 रस्ता सर्कल है त्या बनाव बन्यो छे, ज्यां एक युवक उपर पग में फायरिंग कर्या होवानी हाल प्राथमिक माहिती सामे आवी रही है। जो कि फायरिंग पाछळनी जे घटना है ते सामे आवी रही है कि जे भोग बननार है तेनु जे छे प्रेम संबंध में फायरिंग थई होय एनी उपर ए प्रकारनी हाल माहिती आवी रही है। जे आरोपी है तेने जे छे तेमनी जे पितराई बहन हती तेमनी जोड़े कंईक संबंध हतुं भोग बननारनो अने तेना कारणे गुस्सामां आवीने तेने फायरिंग कर्युं ए प्रकारनी हाल माहिती सामे आवी रही है। मूळ पाटणनो छे जे भोग बननार है અને બંને એક જ સમાજના છે। જો કે આ મામલે અગાઉ સમાધાન પણ થયું હતું, પરંતુ સમાધાન બાદ ફરી આજે જે છે તે આરોપીએ પોતાની જે પિતરાઈ બહેન સાથે સંબંધ હોય તે શંકા રાખીને અને આરોપીએ ફાયરિંગ કર્યું છે ભોગ બનનાર ઉપર। અને પોલીસ જે છે અત્યારે જે નિવેદન નોંધવામાં અને જે આગળની જે કાર્યવાહી છે તે કરી રહી છે કે જે ઘટના બની છે તેની પાછળનું રિયાલિટી શું છે, હકીકત શું છે। જો કે પ્રાથમિક જે માહિતી છે એના અનુસંધાને પ્રેમ સંબંધમાં એટલે કે આરોપીની જે પિતરાઈ બહેન છે તેના પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી અને ભોગ બનનાર ઉપર ફાયરિંગ કર્યા હોવાની હાલ માહિતી જે સામે આવી રહી છે। જો કે 2 રાઉન્ડ ફાયરિંગની હાલ માહિતી સામે આવી છે કે 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે, પરંતુ જે રીતે જાહેરમાં ફાયરિંગ થયું છે તે ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા કરે છે। પંકજ, જે મેઇન 4 રસ્તા છે, ઉક્તિ બંગલો 4 રસ્તા, ત્યાં આ પ્રકારની ઘટના જે છે તે બનવા પામી છે। જી નવીન, આભાર માહિતી આપવા માટે। વધુ સમાચારો જોઈશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। વિધાનસભાની ચૂંટણીના દૂર દૂર સુધી કોઈ ઠેકાણા નથી, ત્યાં તો આપ કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઈ ગયું છે। રાજુ કરપડાના રાજીનામા બાદ ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ। તેવામાં અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે ઈસુદાન ગઢવી સામે ખુલીને પ્રહાર કર્યા। તેમણે કહ્યું, હવે વારો ઈસુદાન ગઢવીનો છે। ઇટાલિયા પક્ષમાંથી ઝાડુ મારી ભાજપમાં જતા રહેશે। દુધાતના નિવેદનથી ખળભળાટ મચી ગયો છે। આમ તો રાજુ કરપડાના રાજીનામા બાદ આપની સ્થિતિ કોઈ સારી નથી, રોજ અવનવા ફણગા ફૂટી રહ્યા છે। તેવામાં ઈસુદાન ગઢવી પર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પ્રહાર ઘણા સૂચક છે। સાંભળો પ્રતાપ દુધાતે શું કહ્યું। અને આજની તારીખ, આજનો સમય લખી લેવા વિનંતી કરું છું કે જે રાજુભાઈ કરપડાના હાલ થયા છે, વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે। ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે। જનતાને સમજવાની જરૂરિયાત છે। ધન્યવાદ। તો પ્રતાપ દુધાતના આરોપ સામે ઈસુદાને પણ વળતો જવાબ આપ્યો। તેણે કોંગ્રેસની નાવડી ડૂબી ગઈ છે, વહેલી તકે નાવડીમાંથી નીકળી જજો, નહીંતર 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે તેવો કટાક્ષ કર્યો। ઈસુદાને કહ્યું કે અમે તો સામાન્ય માણસ છીએ, અમને બદનામ કરવાનું રહેવા દો। કોંગ્રેસ ઓલરેડી પતી ચૂકી છે। કોંગ્રેસના નેતાઓને પણ મારી વિનંતી છે કે વહેલા તકે નાવડી તમારી ડૂબી ગઈ છે, નાવડીમાંથી નીકળી જજો, નહીં તો પછી 2027માં ક્યાંય ઠેકાણું નહીં પડે। 2027માં આમ આદમી પાર્ટી ખેડૂતોની પાર્ટી, ગરીબો, વંચિતોની, શોષિતોની પાર્ટી। અમે તો માત્ર ને માત્ર વ્યવસ્થામાં બેઠા છીએ। અમે કોઈ એમ નથી કહેતા કે અમે સર્વે સર્વા છે, અમે મુખ્યમંત્રીના દીકરા નથી। કોંગ્રેસમાં બધા બેઠા છે, મુખ્યમંત્રીના દીકરાઓ છે। જે કોંગ્રેસના મુખ્યમંત્રીના એના બાપોએ ખેડૂતો પર અત્યાચાર કરેલા છે। અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે લડીએ છીએ। અમારો ડિમોરલાઇઝ કોઈ ન કરે, ડિમોરલાઇઝ ન કરે અમને। અમે લડીએ છીએ, મજબૂતાથી લડવાના છીએ। ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો માટે અવાજ ઉઠાવવાના છીએ। અને આમ આદમી પાર્ટીમાં જે લોકો છે એ સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, અમે સામાન્ય જ્ઞાતિમાંથી આવીએ છીએ, અમે સામાન્ય લોકોમાંથી, ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ। એટલે અમને આ લોકો બદનામ કરવાની કોશિશ કરે છે। વિધાનસભાની ચૂંટણી